ધ્રુવની દિવાળી. દિવાળીનો તહેવાર નજીક હતો. ધ્રુવ ખૂબ જ ઉત્સાહિત હતો. તેણે તેના દાદાજી હરિલાલ સાથે ફટાકડાની થેલી જોઈ. દાદાજી, હું આ બધા ફટાકડા એકલો ફોડીશ, ધ્રુવે કહ્યું. દાદાજી હસ્યા. ધ્રુવ, ફટાકડા ફોડવા એ ખૂબ આનંદની વાત છે, પણ એમાં સાવધાની રાખવી પણ એટલી જ જરૂરી છે. સૌથી પહેલા, ફટાકડા હંમેશા ખુલ્લી જગ્યામાં જ ફોડવા જોઈએ, દાદાજીએ સમજાવ્યું. ઘરની અંદર કે ગીચ જગ્યાએ નહીં. ધ્રુવ અને દાદાજી મેદાનમાં ગયા. હવે, ફટાકડા ફોડતી વખતે હંમેશા લાકડીનો ઉપયોગ કરવો જોઈએ, દાદાજીએ કહ્યું. હાથથી ક્યારેય નહીં. ધ્રુવે એક નાનો ફટાકડો લીધો. દાદાજીએ તેને લાકડીથી સળગાવતા શીખવ્યું. ધ્રુવે ધ્યાનપૂર્વક તે કર્યું. ફટાકડો ફૂટ્યો અને ધ્રુવ ખુશ થઈ ગયો. અને હંમેશા એક ડોલ પાણી કે રેતી નજીક રાખવી જોઈએ, દાદાજીએ કહ્યું. જો કોઈ ફટાકડો બરાબર ન ફૂટે તો તેને પાણીમાં નાખી દેવો જોઈએ. ધ્રુવે એક ફટાકડો સળગાવ્યો, પણ તે ફૂટ્યો નહીં. ધ્રુવ તેને ફરીથી સળગાવવા ગયો, પણ દાદાજીએ તેને રોક્યો. નહીં ધ્રુવ, ક્યારેય ન ફૂટેલા ફટાકડાને ફરીથી હાથ ન લગાડવો જોઈએ. તે ગમે ત્યારે ફૂટી શકે છે, દાદાજીએ સમજાવ્યું. તેને પાણીમાં નાખી દે. ધ્રુવે દાદાજીની બધી સલાહ યાદ રાખી. તેણે ધ્યાનપૂર્વક ફટાકડા ફોડ્યા અને ખૂબ મજા કરી. તે દિવસે ધ્રુવને સમજાયું કે દિવાળીનો સાચો આનંદ સાવધાની રાખવામાં છે. તેણે અને તેના પરિવારે સુરક્ષિત રીતે દિવાળીની ઉજવણી કરી અને બધા ખૂબ ખુશ હતા.